નમસ્કાર દર્શક મિત્રો, મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું ખંજના ડામોર। વાત છે મહીસાગર જિલ્લાની। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળો કેસમાં દીકરીનું થયું મોત। લુણાવાડાના જૂના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। ચાંદીપુરમનો આ રોગ સામાન્યતઃ વરસાદી ઋતુમાં જોવા મળતો રોગ હોવાનું અનુમાન સાંભળવા મળી રહ્યું છે। આ રોગ વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના માખ કરડવાથી થાય છે અને તે પણ ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળતો રોગ છે। આવા બાળકો દર્દીઓમાં હાઈ ગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાવતા હોવાનું ચર્ચાતું સાંભળવા મળી રહ્યું છે। ત્યારે આ ચાંદીપુરમનો રોગ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે। ચાંદીપુરમના રોગનો કેસ વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો। રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરમના અંદાજિત 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા હોય તેવું સાંભળવા મળી રહ્યું છે। ત્યારે ચાંદીપુરમનો શંકાસ્પદ લક્ષણો જણાવતો કેસ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામમાં જોવા મળી રહ્યો છે, જેમાં 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા। ત્યારે આ 5 વર્ષની બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જો સારવાર દરમિયાન 5 વર્ષની દીકરીનું મોત નીપજવા પામ્યું હતું। ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાની તાળા મારવા જેવો ઘાટ દેખાઈ રહ્યો હોય તેવું જોવાઈ રહ્યું છે, જેમાં અલગ અલગ ટીમો બનાવીને આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામ અર્થે હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં મુકાઈ જવા પામ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરે અને અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલા ઘરોમાં વ્યક્તિઓનું સ્કીનિંગ કરવામાં આવી અને સ્ટેન્ડ ફ્લાય કંટ્રોલ માટે ઘરોની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગણી ઊભી થવા પામી છે। રિપોર્ટ સંદીપ દેવાશ્રયી, મહીસાગર। નમસ્કાર। લુણાવાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલના જૂના રાબડિયા ગામે એક 5 વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે। આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વર એક્ટિવિટી, ટેસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને અન્ય આવા લક્ષણોવાળા કોઈ કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। મેડમ, આવો બીજો કોઈ કેસ કે વાળું બાળક અથવા આવા લક્ષણવાળું બાળક સામે આવ્યું છે કે કેમ છે? આવા કોઈ લક્ષણોવાળું સર્વેલન્સ દરમિયાન કોઈ બાળક મળેલ નથી। શું નામ આપનું મેડમ? ડૉક્ટર સુમિત્રાબેન જયશંકર, પંચાલ, તાલુકા હેલ્થ ઓફિસર, લુણાવાડા। જી, શું ઘટના છે આપણા ગામમાં? કઈ રીતે કેસ નોંધાયો છે અને કેવી તકેદારી? 2-4 દિવસ પહેલાં જાનવી નામની દીકરી છે 5 વર્ષની, એને ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી, પીએચસી ખારોલની અંદર પણ બતાવવામાં, ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી। ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતાં એમને ચાંદીપુર નામના લક્ષણો આવતા દેખાતા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે એના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। હાલ બાળકીની સ્થિતિ શું છે? બાળકીની સ્થિતિમાં એવું છે કે ડેથ થઈ ગઈ છે બાળકી। આપના દ્વારા આવા કોઈ ગામમાં બાળકો એની તપાસ કરવામાં આવી છે કે? હા, આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે અને છેલ્લા 3 દિવસથી કામની પ્રવૃત્તિ ચાલુ જ છે। શું નામ આપનું? અનિલભાઈ પરમાર, તલાટી।